ને આવા તે જ્યાં જોઉં ત્યાં આવા ને આવા જગતમાં બીવડાવે છે બાવા. હાથી કહી તો હું તમારી સોસાયટીમાં કોઈ છોકરા બીવે ત્યારે હાથી કહી જેમ છે મારે કહી દો હજી હજારો બેઠા છે હાથું હું તમારી સોસાયટીમાં કોઈ બીવે અમને દાઢી લૂસું મોટી ઘટા હોય તો આને છોકરા ઘરમાં કરી જાય ને હાથું શું કે બાવો બચું બીનો બાપ આવો જપતી આટો લાવો. આપણે પાઠ આવતો હતો ને બચું બીનો બાપ આવો જપતી આટો લાવો. બાવા ના બનો, સંત બનો, સાધુ બનો, સંન્યાસી બનો, તપસ્વી બનો અને એવા શુદ્ધ અનુભૂતિની વાત કરો, દિવ્ય વાત કરો તો તમે હાજી આ વિશુદ્ધ ચક્રમાં પ્રાણ અપાન ધ્યાન સમાન ઉદાન વાયુ રહેશે. અને આયા કંઠ ખુલે શબ્દ બોલાય એ શેનાથી બોલાય? ઉદાન વાયુથી બોલાય. શબ્દ શેનાથી નીકળે? ઉદાન વાયુથી. વાણી શેનાથી નીકળે? ઉદાન વાયુથી. અને શુદ્ધ વાણી જ્યારે વિશુદ્ધ ચક્ર ખુલી જાય હંસો હમ દ્વારા ત્યારે તમારો વાણી દ્વાર જે કલાકારનો કદાચ સારો ખુલે નાવાનું છું તમારે બધા નહીં કહું. હા, પૈસા કમાવા માટે કદાચ વાણી ખુલી જાય એ વાણી ખુલી ના કહેવાય. એ તો પેટીના આધારે બધા ગાય સારે ગમા પદની શા સાની ધપા મગરે શા એ તો બધાને આવડે. નાનું છોકરું ગાય એમ નહીં. વિશુદ્ધ ચક્ર ખુલી જાય અને વાણી દ્વાર ખુલે એ જ્યારે ઉદાન પ્રાણ અપાન જ્ઞાન સમાન ઉદાન વાયુ અહીંયા સમાયેલો હોય છે એ ઉદાન વાયુથી તમારી વાણી દ્વાર શબ્દ સમજા અને એની ઉદ્ધર્વ રીત. અને જ્યારે માણસ મરી જાય છેલ્લી એક વાત કરી દઉં ભલે એક વાગ્યો તમે આમે પહેલાં તો ઘરે ખાવત છો ને જે ખાવાનું ઘણું હોય ખબર છો? બગાસું ખવાય, હિંચકો ખવાય, માર ખવાય, શીખ ખવાય, ઢીકો ખવાય, હાચુકો ગાળો ખવાય, અપશબ્દો ખવાય. ખાવાની તો ઘણી વસ્તુ છે પણ એની જે ધરાવાય નહીં જો આ ખાઈ જાય ને તો મેળ પડે. અને માણસ જ્યારે આમાંથી પહેલું શું નીકળે? પ્રાણ. ડૉક્ટર શું જુએ છે? નાડી તપાસે. ડૉક્ટરને બીજી ખબર નથી. પહેલાં શું નીકળે? આકાશ તત્વ. અને માના ગર્ભમાં જ્યારે આત્મા આવે ને ત્યારે પહેલો આકાશ તત્વ આવે. શું હોય? પહેલો આકાશ તત્વ, પછી વાયુ તત્વ, પછી અગ્નિ તત્વ, પછી જળ તત્વ અને પછી પૃથ્વી તત્વનો ગર્ભ ધારણ થાય. અને આમાંથી જ્યારે નીકળે ને ત્યારે પહેલો આંખોમાંથી આકાશ તત્વ નીકળી જાય. શું નીકળી જાય? ડૉક્ટર